अपने आसन विराजमान करशो भाइयों बहनों, एक साइड भाइयों एक साइड बहनों। ત્રણ લાઈન છોડીને બાદમાં પછી છોકરીઓ રહેશે। આ ફર્સ્ટ સેકન્ડ થર્ડ રોમાં બોયઝ રહેશે, બાકી રોમાં ગર્લ્સ રહેશે। અહીંયા ફર્સ્ટ સેકન્ડ રોની અંદર એક ટેબલ આગળ 5 બાળકોએ બેસવાનું રહેશે। ફર્સ્ટ સેકન્ડમાં બાળકો જલ્દી શિબિરાર્થી બાળકો શિબિરાર્થી બાળકોએ એક ભગવાનના ટેબલ પાસે 5 બાળકોએ બેસવાનું રહેશે। 5 થી વધારે નહીં અને 5 થી ઓછા નહીં, 5 બાળકો શિબિરાર્થી બાળકોએ 5 જણાએ બેસવાનું રહેશે। ફર્સ્ટ સેકન્ડ રો, ફર્સ્ટ સેકન્ડ થર્ડ। અહીંયા બાળિકાઓ બધી પાછળ બેસશે। અહીંયા આસન ઉપર ભાઈઓ આ સાઈડ આવી જજો, બહેનો ઓલી સાઈડ બેસશે। ભાઈઓ અહીંયા ગુરુદેવની સરસ અહીંયા બહેનો આવશે। આ બહેનો બધા આ બાજુ અહીંયા નીચે આવી જજો। नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोए सौवसानं शुभं च नमस्कारो सर्वपापविनाशनो मंगलानं च सर्वेषां परमो अवहि मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम सुलभद्रात्या जैन धर्मोस्तु मंगलम अंगूठे अमृतवसे लपितणा भंडार श्री गुरु गौतम समये मानिक फलदाता अज्ञान तिमिरान्धन ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे ओम नमो जीनाणां ओम नमो हीनाणां शरणाणां मंगलाणां लोकोत्तमाणां राम रे रोम रे रोम राम अस्या त्रैलोक्य ललाम भूताय शूद्रो भद्रं शमनाय
शमनाय रुद्रो भद्रो समनाय शुद्रो भद्र शमनाय रुद्रो भद्रो समनाय देवाधिदेवाय शिवमस्तु सर्वजगत परहितनिरता भवन्तु जगणा दोषां प्रयान्तु नाशं सर्वत्र सुखी भवन्तु लोकः नमस्कार શિબિરની શરૂઆત આપણે એક સરસ મજાના સોંગ ગીત દ્વારા આપણે શરૂઆત કરશું. સિદ્ધાર્થભાઈ સંગીતકારના સત્વરે એક ગીત દ્વારા આપણે શરૂઆત કરશું. बोलो श्री शंखेश्वर पार्श्वनाथ भगवान की खरेखर आज श्री शंखेश्वर धाम जैन संघ आंगणे हालार का हिल्ला बांधव बेलड़ी
હેમતેજ પ્રખર પ્રવચનકાર પરમ પૂજ્ય આચાર્ય શ્રી અક્ષય બોધિ સુરેશ્વરજી મહારાજા, પ્રવચન શિખર પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાબોધિ સુરેશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય પન્યાસ રત્ન બોધિ વિજયજી મહારાજ આદિ ગુરુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, ભાઈઓ બહેનો, આજનો આ શુભ દિવસ શંખેશ્વર જૈન ધામના આંગણે જે નૂતન સંઘ છે, એક વર્ષમાં ખરેખર અહીંયા ઉપાસના મંડળ થઈ ચૂક્યા છે અને આ એક સુંદર સંકુલન બનવા જઈ રહ્યું છે. આવા શુભ પ્રસંગે આજે શિબિરનું ઉદ્ઘાટન, જેમાં શિબિરાર્થી 150થી વધારેની સંખ્યામાં અહીંયા પધાર્યા છે. બાંધવ પેગડી જેમણે ગઈકાલે જ અક્ષય વ્યારધામમાં શત્રુંજય મહાતીર્થના પટ ત્યાં ઉદ્ઘાટન કરી ભાવયાત્રા સુંદર ભવ્ય રીતે પૂર્ણ થઈ અને હવે આજે ભિવંડીમાં આપણા સંઘમાં જે શંખેશ્વર જિનાલય છે ત્યાં સ્થિરતા છે. 2 દિવસ ગોકુળનગર એમની સ્થિરતા છે અને ત્યારબાદ માનસ મંદિર શાહપુર મુકામે એમની સ્થિરતા છે. ત્યાં ધ્વજા, મૂર્તિની પ્રતિષ્ઠા અને પારણા છે, વર્ષીતમના પારણા, એવા અનેક પ્રોગ્રામો માનસ મંદિર શાહપુર મુકામે છે. દરેકને યથા યોગ્ય લાભ લેવા વિનંતી. હવે આપણે શિબિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ લાભાર્થી પરિવારો, માતુશ્રી રંભાબેન, મેઘજીભાઈ, જેઠાભાઈ ડોડિયા પરિવાર, શ્રીમાન ભગવાનજી શામજી મારુ પરિવાર, હસ્તે હિતેશભાઈ ચેતનભાઈ મારુ, શ્રીમાન મગરાજ ફૂલચંદજી સદાણી પરિવાર, શ્રી રમેશભાઈ સદાણી, અમૃતબેન મોતીચંદ બારમલ સુમરિયા પરિવાર, હરિયા પરિવાર, તેમજ શ્રીમતી ઇન્દુબેન જયંતિલાલ શાહ પરિવાર, આપણા જયેશભાઈ જેઓ અહીંયા ટ્રસ્ટી છે, તમામ પરિવારોને વિનંતી. સાથે સાથે મુંબઈ સમાજના માનદ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ મૂળચંદ ગુટકા અને જસ્મીનભાઈ સુભાષભાઈ ડોઢિયા અહીંયા પધાર્યા છે. એમને પણ વિનંતી, શિબિર અહીંયા દીપ પ્રાગટ્ય માટે પધારશો. સાથે સાથે સંઘના જે ટ્રસ્ટીગણ છે, યુવરાજભાઈ, તમને પણ રિક્વેસ્ટ છે, તમે પણ પધારો, આગળ આવો. બરાબર, શૈલેષભાઈ આવો. તપોવન જૈન સંઘના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પ્લીઝ પધાર્યો. 5 દિવસની શિબિર 2 તારીખથી 6 તારીખ સુધી નાના બાળકોની 175 બાળકોએ ભાગ લીધેલો છે. એ શિબિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે લાભાર્થી પરિવાર, ટ્રસ્ટીગણ અને મુંબઈ સમાજના મંત્રીશ્રીઓ. Thank you.
પરમ પૂજ્ય અક્ષય બધી સુરેશ્વરજી મહારાજ સાહેબ આપણે વ્યાખ્યાન આપશે ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મહાબલી સુરેશ્વરજી મહારાજ સાહેબ અને ખરેખર આ એક ભવ્ય પણ 5 દિવસીય શિબિર થવા જઈ રહી છે અને પન્યાસ રત્નબોધી સુરેશ્વરજીની નિશ્રામાં સુંદર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલો સુરભદ્રાસ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. મુંબઈનો એક યુવાન પરમાત્માની રોજ પૂજા કરે, મહાત્માથી દૂર. એક દિવસ ઘરે પગલા કરવા જવાનું થયું. પ્રેરણા કરી, યુવાન આવતો થયો, ભણતો થયો. 5 પ્રતિક્રમણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ આગળ વધતો ગયો. જીવ વિચારના અર્થ શીખવાનું શરૂ કર્યું. જો સમ્યક જ્ઞાનનું કેટલું જબરજસ્ત પ્રભાવ હોય છે. આ યુવાન કોલેજમાં એક્ઝામ આપવા ગયો. ગયા પછી સાયન્સનું પેપર, બાયોલોજી પેપર આપીને પાછો આવ્યો. મેં પૂછ્યું પેપર કેવું ગયું? મને કે બહુ સારું. પણ એક પ્રશ્ન છોડી દીધો. મેં કીધું કેમ? નહોતો આવડતો તો કે આવડતો હતો, છતાં છોડી દીધો. પ્રેક્ટિકલ નો હતો. મને થયું કદાચ એવી વસ્તુ પ્રેક્ટિકલમાં સમારવાની હશે જે આપણા શાસ્ત્રથી વિરુદ્ધ હોય. એટલે મેં કીધું શેનું હતો? તો કે વનસ્પતિ ઉપર પ્રેક્ટિકલ હતું. વનસ્પતિ ફૂલ ઉપર. મેં છોડી દીધું. મેં કીધું કેમ? ઘરે તો તું શાકભાજી તો ખાય છે ને? તો કહા ખાઉં છું. તો પછી આ પ્રશ્ન કેમ છોડી દીધો? અને આ જીવ વિચાર ભણેલા યુવાનનો જવાબ સાંભળ્યા પછી હું સ્તબ્ધ થઈ ગયો. મને કે મારે સાહેબ શુદ્ધ પાંચમ હતું અને શુદ્ધ પાંચમના દિવસે લીલોતરી ન વપરાય તો પછી આપણાથી આ લીલોતરીને કપાય કેવી રીતના, એનું રિસર્ચ કેવી રીતના થાય. એટલે મેં આ પ્રશ્ન છોડી દીધો અને યુવાન બીજો કોઈ નહીં, પન્યાસ રત્ન બોલી દીધો. બહુ નાનપણની અંદર અમારો એકબીજાની સાથે મેળાપ થયો. છેક 5 પ્રતિક્રમણ, જીવ વિચાર, 9 તત્વ કદાચ એમને તો યાદે નહીં હોય. પ્રકરણ, ભાષ્ય, સંસ્કૃત સુધીનો અભ્યાસ. શ્રીમંત કુટુંબમાં જન્મ થયેલો, એકનો એક દીકરો. મા બાપનું એકનું એક સંતાન, ન ભાઈ ન બેન. મા બાપની એ ઉદારતા ગજબની કહેવાય કે આવા પુત્રને પરમાત્માના શાસનને સમર્પિત કરી દીધો. ચારિત્ર જીવન લીધા પછી વર્ધમાન તપની, જેનાથી એક દિવસ મેં એમના ઘરે પગલા કર્યા હતા અને એ આવતો થયો પછી મેં એક દિવસ એને કીધું આવતીકાલે 14 ત્યાં કરજે. અને બીજા દિવસેનો મૂડ આઉટ થઈ ગયો. એના ઘરે ગયો ત્યારે એમની મમ્મીએ મને પૂછ્યું તમે એને કઈ કીધું? મેં કીધું ના, મેં કઈ કીધું નથી. તમે કઈક બેસણું કરવાનું કીધું? મેં કીધું હા, તિથિ હતી, મોટી તિથિ. એટલે પછી મેં એને પ્રેરણા કરી કે બેસણું કરજે. મને કે સાહેબ એટલો બધો કોમર્સ જ્યાં સુધી પેટમાં પડે નહીં ને ત્યાં સુધી એ ભગવાનની પૂજા કરવા જતું નથી. પેલા પોટોબા નંતર વિઠોબા. જ્યાં સુધી એ શરીરમાં પેટમાં જાય નહીં ત્યાં સુધી શરીરમાં ચાર્જ નથી થતું. એટલે તમે એને તપની પૂર દિવસ આગ્રહ કે વાત કરતા નહીં. અને તમે નહીં માનો, આ યુવાન આગળ વધીને ચારિત્ર જીવનનો શિકાર કર્યા પછી વર્ધમાન તપનો પાયો ભરી વર્ધમાન તપની 100 ઓળી અને ઉપર 8 ઓળી પૂરી કરી છે. આ બધાની પાછળ કોઈ પ્રભાવ હોય તો સમ્યક જ્ઞાનનો છે. અને આ સમ્યક જ્ઞાન આત્માને ક્યાં છેક ઉપર સુધી. હમણાં સવારે મહાબોધિશ્રી મહારાજે વાત કરી કે આપણે દેરાસરમાં જઈએ એટલે પહેલા કયા ભગવાનની પૂજા કરીએ? જે મૂળ નાયક હોય. તપોવન જાવ તો કયા ભગવાન આવે મૂળ નાયક? મહાવીર સ્વામી.
અને શંખેશ્વર ધામમાં આવો તો ભગવાન શંખેશ્વરા પાર્ષદ અને શત્રુંજય જાવ તો આદિનાથ મૂળનાથ ભગવાનની આપણે પહેલી પૂજા પણ કરીએ, ત્યાં સ્તુતિ પણ બોલીએ, ત્યાં ચૈત્યવંદન પણ કરીએ. તો દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણની વચ્ચે મૂળનાયક કોણ છે? બોલો, વચ્ચે હોય એને મૂળનાયક કહેવાય. અમારા ત્રણમાં મૂળનાયક કોણ છે? જે વચ્ચે હોય. એમ દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણની વચ્ચે કોણ છે? જ્ઞાન છે. દેવ, ગુરુ અને ધર્મ એના ત્રણની વચ્ચે કોણ છે? ગુરુ છે. એટલે ગુરુ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય. એનું નામ, એનું જે નામ સમ્યક જ્ઞાન છે. અને સમ્યક જ્ઞાન છે કે આત્માને કેવળ જ્ઞાન સુધી પહોંચાડે છે. આવી સરસ મજાની સંસ્કાર શિબિર વર્તમાન કાળમાં ખૂબ જરૂરી છે. 5 દિવસની નહીં, આ શિબિર મનસુખભાઈ 50 દિવસની કરવી જોઈએ. અને ગેરંટી સાથે કહું છું કે આવી 50 દિવસની શિબિર થાય તો આવા 50 અક્ષય બોધિ, મહાબોધિ અને રત્ન બોધિ આ જ સંઘમાંથી તૈયાર થાય એવા જબરજસ્ત બાળકો આપણા સંઘની અંદર છે. એટલે આ શિબિરમાં હજી 150 બાળક જ આવ્યા છે. 500 ધારો તો 500 કરી શકાય એમ છે. એટલે થોડો પ્રચાર કરી, કેમ કે એમને તો જે બોલવાનું છે તો બોલવાનું જ છે. એટલે ખાસ પ્રચાર કરી વધુ ને વધુ બાળકો સમ્યક જ્ઞાનનો પ્રાપ્ત કરી અને જીવનનું પરિવર્તન કરી છે. બોલો, બે શબ્દ બોલો તમારા વિદ્યા ગુરુ. વર્ષો પહેલાની વાત છે. સંસારીપણે ગુરુમાં રહેતા હતા. કોલેજમાં ભણતો હતો 11મીમાં. દિવાળીનું વેકેશન પડ્યું. 1 મહિનાનું વેકેશન હતું. ગુરુ મહારાજ, હેમચંદ્ર સુરી મહારાજ, અક્ષયબુદ્ધિ સુરી મહારાજ ત્યારે મુનિપણામાં ગુરુમાં ચોમાસું હતા. કોઈ દિવસ મારા સાહેબને વંદન કરવા ના જવું. એક ભય હતો મનમાં કે મારા સાહેબ પાસે જઈએ તો મારા સાહેબ દીક્ષાની વાત કરે. આપણે દીક્ષા લેવી નથી એટલે પૂજા કરવા જવાનું, પણ ઉપાશ્રયમાં જવાનું નહીં. જઈએ તો પ્રોબ્લેમ થાય ને, જવાનું જ નહીં. વેકેશનની અંદર સંસારી મમ્મીએ પ્રેરણા કરી કે આપણે હાલારી મારા સાહેબ છે, તું ભણવા જા. મેં કીધું શું ભણું? મને કે મારા સાહેબ જે ભણાવે છે 5 પ્રતિક્રમણ થઈ ગયા હતા, એટલે 5 પ્રતિક્રમણનો અર્થ કરજે, નહીં તો જીવ વિચાર વગેરે મારા સાહેબ જે ભણાવે તે ભણજે. અને સંસારી મમ્મીને મોકલ્યો તો આજે અહીંયા સુધી આવ્યો. અક્ષયબુદ્ધિ સુરમાનો જ્યારે પરિચય થયો, એમની પાસે 4 પ્રકરણ ભણ્યો, 5 કર્મગ્રંથ સુધી ભણ્યો. સંસ્કૃતિ 2 બુક પણ એમને મને કરાવી. મારા વિદ્યાગુરુ મહાબોધિ સુરી મહારાજ પાસે પણ અભ્યાસ કર્યો છે સંસ્કૃતમાં, સમાજ વગેરે અમુક ચેપ્ટર એ પણ મારા વિદ્યાગુરુ કહેવાય. આજે ગુજરાતી બંને ઉપકારી ગુરુ ભગવાન અહીંયા પધાર્યા. ગુરુ મહારાજ સુધી પહોંચાડનાર પણ આ બંને મહાત્માઓ. બિહારમાં એમની સાથે રહ્યો. સૌથી પહેલા બિહારમાં હું રહ્યો. કોઈ મહાત્મા સાથે ક્યારે બિહારમાં ગયો નહીં, કોઈનો પરિચય નહીં. સૌથી પહેલા બિહારમાં ગયો તો ભિવંડી જ આવ્યો હતો. અત્યારે અજંટામાં હતા, કોળીમાં લગભગ. અને એ વખતે સૌથી પહેલો બિહાર ઘર છોડી અને મહાત્મા સાથે રહેવાનું થયું. અજંટામાં એમની નિશ્રામાં રહેવાનું થયું, જે મારી શરૂઆત હતી. ગુરુ મહારાજનું ચોમાસું અહમદનગર હતું, ત્યારે પણ બંને મહાત્માઓ ત્યાં જ હતા ગુરુમાની સાથે. અને એ વખતે હું પણ મુમુક્ષુપણામાં એમની પાસે અભ્યાસ કરતો હતો. એ વખતે એ અહમદનગરના ચોમાસાની અંદર એમની પ્રેરણાથી વર્તમાન તપનો પાયો નાખવાનું થયું ત્યાં. અને એ પાયો એમની પ્રેરણાથી એમની નિશ્રામાં જ્યાં આગળ નાખ્યો તો 108 હોળી સુધી પહોંચી શક્યો. એમણે મારા વખાણ કરે પણ મારી વાર્તા નથી, શરૂઆત એમણે કરાવી છે. એટલે એમણે આંગળી પકડી તો આજે અહીં સુધી આવ્યો છું. એટલે સદગુરુ મળે છે તો જીવ ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. બંને મહાત્મા ખૂબ ખૂબ ઉપકારી છે. સંયમ જીવનની અંદર પણ ખૂબ, મુમુક્ષુપણામાં પણ ખૂબ મને આગળ વધાર્યો. ત્યાર પછી પણ અવારનવાર ભણવાનું થયું અને ખૂબ આગળ વધાર્યો. એટલે
તમને એ કેવું કે માતાએ એક બાળકને ગુરુ મહારાજ પાસે મોકલ્યો તો એ અહીં સુધી આવ્યો, સાધુ થવાથી ડરનારો હું સાધુ થઈ ગયો. એમ તમારા બાળકો એ પણ મહાત્માઓના સંપર્કમાં આવે, મિથ્યા જ્ઞાન દૂર થાય, સમ્યક જ્ઞાન પ્રગટે અને એની આધ્યાત્મિક પ્રગતિ થાય, તમારું કુળ એ લોકો વજવાડે. એટલે મહાત્મા પાસે મોકલતા, શિબિર વગેરેમાં મોકલતા અટકાવવું નહીં, ખાસ પ્રેરણા કરવી અને એનું ભૌતિક જીવન નહીં પણ એનું આધ્યાત્મિક જીવન જોવું. એના પ્રત્યે રાગ નહીં રાખવો પણ પ્રેમ એના પર રાખવો. એનું ખાલી આ ભાવ નહીં જોવો પણ પરભાવ જોવો. માત્ર એના શરીરની કાળજી નહીં કરવી પણ એના આત્માની કાળજી કરવી અને એને આગળ વધારવામાં તમારે પણ નિમિત્ત બનવું. વિશેષ વાતો મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નાના બાળકે માને પ્રશ્ન કર્યો, માં 2 + 2 = 4 કેમ? 3 કેમ નહીં? 5 કેમ? ચેતન આવડે એવું ચેતન ભેગા. જવાબ આવડતું નથી એટલે જડ જેવા થઈ જવા. 2 + 2 = 4 સામાન. 3 કેમ નહીં? 5 કેમ નહીં? છોકરાને તો પ્રશ્ન થયો, તમે આટલા મોટા થયા, તમારી લાઈફમાં કાંતિભાઈ તમને પ્રશ્ન પણ નહીં થયો હોય કે 2 + 2 = 4 જ સામાન. છોકરા છે, ન પૂછવાના પ્રશ્ન પૂછે એનું નામ બાળક. અને જેવા બાળકે પ્રશ્ન કર્યો એટલે માએ સરસ જવાબ આપ્યો. માં એને કહેવાય છોકરાના પ્રશ્નને ટાળે નહીં પણ એને સરસ જવાબ આપીને એને વાળે. અને માએ કીધું કે બેટા 2 + 2 = 4 જ થાય, 3 ના થાય, 5 નો થાય. પણ વાય શા માટે? આન્સર જોઈએ, લોજિકલ આન્સર. અને માએ એક સરસ જવાબ આપ્યો. એનું કારણ છે બેટા, આપણે કોકની પાસે 4 લાખ લીધા હોય, સાંભળજો બરાબર, આપણે કોકની પાસે 4 લાખ રૂપિયા લીધા હોય અને જ્યારે પાછા આપવાના હોય ને ત્યારે 4 જ આપવાના હોય, 3 નહીં. માટે 2 + 2 = 4, 3 નહીં. અને આપણે કોકની પાસેથી 4 લેવાના હોય ત્યારે ભૂલમાં 5 ન આવી જાય, 4 જ આપવા જોઈએ. માટે 2 + 2 = 2 + 2 = 4 જ થાય, 3 પણ નહીં, 5 પણ નહીં. આ શિક્ષણ સ્કૂલમાં નહીં મળે. આ શિક્ષણ જ્યાં મળે એને શું કહેવાય? સીબી. વર્તમાન પાઠશાળા પણ એક પ્રકારનું શિક્ષણ આપે છે. સંસ્કાર આપવાનું કામ બહુ ઓછું ચાલે છે. મનીષભાઈ અહીંયા બેઠા છે, હું મનીષભાઈને પૂછું છું, તમારી પાઠશાળામાં તમે ગાથા લેવા દેવાના કામ કરો કે એમને ઉચિત વ્યવહાર, ઉચિત વર્તન, મા બાપ સાથે, દેવ સાથે, ઉપકારી ગુરુ સાથે આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ, એના સંસ્કાર કેટલા અપાય છે? તમારા સંસ્કાર એવા હોવા જોઈએ એ ખાલી દેરાસર અને ઉપાશ્રય પૂરતા મર્યાદિત કે સીમિત ન રહેવા જોઈએ. એ ઘરે જાય તોય ખબર પડે કે આ બાળક મનીષભાઈ પાઠશાળાનો વિદ્યાર્થી છે. ઘરે ગયા પછી મા બાપ સાથે, ભાઈ બહેન સાથે, પાડોશી સાથેનો એનો વ્યવહાર એવો હોવો જોઈએ. હું ત્યાં સુધી કહું છું, હવે એક ગાથા ઓછી થાય ચાલશે. સંકિત ગ્રુપની સ્કીમ બંધ કરો. ખાલી લાખો રૂપિયાના વ્યય એકલી ગાથા ગોખાડવાની નથી. હવે એમને એમ કહો એવી સ્કીમ ચાલુ કરો. અમારામાં શિક્ષણની સાથે શું આવવું જોઈએ? સંસ્કાર. એક ગાથા ઓછી આવડશે ચાલશે. અહીં બેઠેલા મા બાપોને પૂછું છું, તમારા દીકરાને 5 પ્રતિક્રમણ આવડે, એમાં તમે રાજી કે તમારો દીકરો સવારે ઉઠીને તમને પગે પડે, તમને સામે ચડીને પાણીનો ગ્લાસ આપે અને તમે રાતે સુવા જાઓ ત્યારે તમારી પગ ચંપી કરે? ગાથા એને 5 પ્રતિક્રમણ નહીં, 2 પ્રતિક્રમણના ઠેકાણા નથી. જવાબ આપો, 2 માંથી કયું બાળક વાલું લાગે છે? વિદેશભાઈ,
કયું? હા, આમ કરે. આપણે આપણું છોકરું પગ દાબે અને હવે તો મશીન આવ્યા છે ને, બસ મૂકી દેવાનું, ફર્યા કરે. મેં કાલે કોઈકને કીધું આ મશીન બહુ તો સ્વાસ્થ્ય આપશે, પણ તમારું સંતાન જ્યારે પગ દાબે છે ને ત્યારે સ્વાસ્થ્ય તો સુધરે છે, સાથે મા બાપ અને દીકરાના સંબંધ પણ સુધરે છે. માટે ક્યારેય મશીનથી સ્વાસ્થ્ય નહીં જોઈએ. તમારા સંતાનના હાથે તમારી સેવા થાય, પણ આ સંસ્કાર ક્યાં મળશે? શિબિરમાં યાદ કરો, આજથી 60 વર્ષ પહેલા 1952 કે 58 ની અંદર ભાનુશ્રીશ્વરજી મહારાજ હજી પરમ દિવસે જેમનો જન્મદિવસ ગયો અને 4 દિવસ પછી જેમનો કાળ ધર્મનો દિવસ આવશે, એવા ભુવન ભાનુશ્રીશ્વરજી મહારાજે માઉન્ટ આબુની ઉપર અચલગઢની અંદર સૌથી પહેલો શિબિરનો પ્રયોગ કર્યો અને એટલો સક્સેસ થયો. એ જમાનામાં 21 દિવસની 250 યુવાન, આ એજના નહીં, એસએસસી થી ઉપરની ઉંમરના, જેને ઉપાશ્રયમાં લાવવા હવે અઘરા થતા જાય છે, એ ઉંમરના યુવાનોને એ કાળમાં આ ગુરુદેવે શિબિરમાં બોલાવ્યા. વર્ષો સુધી આ શિબિરો ચાલી. તમારામાંથી કોઈ ગયું? કાંતિભાઈ ગયા? હું ને કાંતિભાઈ માલેગામની શિબિરમાં સાથે હતા. હું અહીંયા આવી ગયો, હજી યાદ રહ્યા. એ શિબિરો જે થઈ, એ શિબિરોમાંથી કુમારપાળ ભાઈ મળ્યા, એ શિબિરમાંથી રત્ન સુંદર સુરી મળ્યા, એ શિબિરમાંથી જય સુંદર સુરી મળ્યા, એવા ઢગલાબંધ રત્નો મળ્યા. આજે પણ 21 દિવસની ભલે નથી ચાલતી સન્ડે શિબિર, આપણા ચોમાસામાં આપણે કરી હતી રવિવારની શિબિરો, એનું મિની વર્ઝન હવે જમાનો મિનીનો છે. હા, 50 વર્ષ પહેલા મનસુખભાઈ, તમારે કોઈ ગીત સાંભળવું હોય તો તમે એના પર સાંભળતા હતા? રેડિયો પર ના. તમને જોઈતું હોય એ દિનાકા ગીતમાલા નહીં, તમારું મન ચાહે ગીત સાંભળવું હોય તો ગ્રામોફોન રેકોર્ડ આવતું, તાવડી વાળી આવતી હતી, મોટી સીડી આટલી મોટી. આપણા બા રોટલા ઘડતા હતા ને તાવડી ઉપર, એટલી મોટી સીડી ગ્રામોફોન રેકોર્ડ કહેવાય. એ ગોળ ગોળ ફરતી જાય, આપણે સાંભળતા. એનું મિની વર્ઝન કેસેટ, એનું મિની વર્ઝન સીડી, અને એનું એ મિની વર્ઝન અત્યારે શું છે? હવે આના પછી કઈ આવ્યું ભાઈ? હવે આ બાજુ પૂછો, તમે બધા આઉટ ઓફ ડેટ છો. અહીંયા પૂછો ભાઈ. હવે હા કેસે, હવે એલેક્સા, સીરી, એક નાનકડી ચીપ તમારા મગજમાં ગોઠવી દેશો અને તમારું મન ચાહે. ગઈકાલે ઘણાને ખબર હશે, એક મહાત્મા ઉંમર કદાચ 35 ની હશે અને 8000 ની સામે 1000 અવધાન કર્યા. સહસ્રાવધાન સવારે 8 થી ચાલુ થયું, સાંજે 4 ખાલી પ્રશ્નો પૂછાયા. કેટલા કલાક? 8 કલાક. અને 1.5 કલાકમાં 1000 માર્કનું પેપર આ મહાત્માએ એક પણ મિસ્ટેક વગર ભરીને પૂરું કર્યું. આ કાળની અંદર કેટલું મોટું અક્ષર કહેવાય. તમારા સંતાન પણ આવા જ મેમરી, પાવરફુલ મેમરી લઈને બેઠા છે. બોલો, આઈપીએલ ની મેચના કેટલા પ્લેયર છે? ચેતન પૂછવું છે, કોને ખરીદી છે ને કેટલામાં ખરીદી છે? જયસ્વાલ કેટલામાં, કોહલી કેટલામાં, રોહિત શર્મા કેટલામાં? બધાના આંકડા આ લોકોને મોઢે છે. ગલત કાંઈ નથી, ખાલી એમની દિશાને વાળવાની છે. જેને 11 ની ટીમના નામ આવડે છે એને 11 ગણધરના નામ મોઢે કરાવવાના. ગૌતમ સ્વામી, ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા. હું એ જ કહેવા માંગુ છું, આજ મેમરી છે. મેમરીને એક વળાંક આપવાનો છે અને વળાંક માટે શિબિરનું આયોજન થયું છે. વર્ષો પહેલા આ શિબિરના પણ વિરોધ થયા, પરંતુ વિરોધ કરનારને ખબર પડી ગઈ કે ભાઈ શિબિર વગર ઉદ્ધાર નથી. એટલે હવે વિરોધ તો કરતા કરી નાખ્યો. હવે શું કરવાનું? વાંધો નહીં, ટાઇટલ બદલી નાખ્યું.
શિબિરની જગ્યાએ વાચના શ્રેણીનો શબ્દ રાખવાનો, બાકી કામ તો વહી કરને કા है। તમે વાચના શ્રેણી રાખો, સંસ્કાર શ્રેણી રાખો, અમારે ટાઇટલ સાથે કોઈ મતલબ નથી, અમને સંસ્કાર સાથે મતલબ છે। તમે તમારા બાળકને દૂધ કાચની બોટલમાં પીવડાવો, પ્લાસ્ટિકની બોટલમાં પીવડાવો, ગ્લાસમાં પીવડાવો, કપમાં પીવડાવો, રકાબીમાં પીવડાવો, જેમાં પીવડાવવું એમાં પીવડાવો, અંતે એના પેટમાં શું જવું જોઈએ? દૂધ। વર્તમાન શિક્ષણ દૂધની જગ્યાએ છે અને સંસ્કાર એ સાકરની જગ્યાએ છે। સંસ્કાર વગરનું શિક્ષણ નકામું। જેમ સાકર વગરના દૂધ પીએ ખરા? સાકર વગરનું દૂધ તમને આપો, અત્યારે ડાયાબિટીસ નથી ને કોઈને? નથી। સાકર વગરનું દૂધ, અરે હોર્લિક્સ વગરનું નથી પીતા, પ્રોત્સાહન વગરનું નથી પીતા, બોર્નવિટા વગર નથી ચાલતું, અને તમે સાકરની માંડો, સાકર વગરનું દૂધ નથી ચાલતું। સંસ્કાર વગરનું શિક્ષણ નહીં ચાલે। મનીષભાઈ, કોઈ પણ પાઠશાળામાં જાઓ, આજે અહીંયા છે, કાલે કોઈ બીજી પાઠશાળામાં ભણાવવા જશો, પણ આ એક લક્ષ્ય રાખજો, હવે બાળકની પાછળ, શિક્ષણ પાછળ નહીં, સંસ્કાર પાછળ એના માર્ક્સ આપો, એની પ્રભાવના આપો, અને રિવિઝન એનું થવું જોઈએ। ભાઈ ગઈકાલે આ પાઠ શીખ્યા હતા, પ્રેક્ટિકલ કોણે કર્યું? પ્રેક્ટિકલ ખ્યાલ છે? યુધિષ્ઠિરને બધા આવી જ રીતના ભણવા બેઠા, અને દ્રોણાચાર્ય એક શ્લોક શીખવાડ્યો, ખાલી એક લાઈન, ક્રોધમ ત્યજ ક્ષમામ કુરુ, ચલો બધા મોઢે કરો, અને બધા ભણવા બેસી ગયા। ભીમને આવડી ગયું, ભીમ તો આવો છે, એટલે એનું આ ઓછું ચાલતું હોય, એને તમે કહો ફાઇટિંગ કરવાની તો રેડી, અમારા ચેતનને જો ફાઇટિંગ કરવી હોય તો આવી જાય તો મેદાનમાં, પણ એને કહો ક્રોધમ ત્યજ ક્ષમામ કુરુ, ઈ કઈ આપણને ભાવે નહીં। ઈ તો કે ક્રોધમ વર્ધય, અને દુર્યોધનને આવડે, દુશાસનને આવડે, એક યુધિષ્ઠિરને ના આવડે। દ્રોણાચાર્ય પૂછ્યું, બધાએ આંગળી ઊંચી કરી, આવડી ગયું, બોલી ગયા, આવડી ગયું, બોલી ગયા। હવે દ્રોણાચાર્યનો પિત્તો ગયો, યુધિષ્ઠિર 5 ભાઈમાં તું મોટો, તારા નાના ભાઈને આવડે, કૌરવોને આવડે, તને ના આવડે? ગુરુદેવ ટ્રાય કરું છું પણ નથી આવડતું, અને પાછી નહીં, હજી નથી આવડતું। હવે દ્રોણાચાર્યનો પિત્તો ગયો, એને કહ્યું ના શું આવડે? એટલે આપણે ત્યાં નાના હતા, આપણે ત્યાં વિકેશભાઈ આપણે ભણતા હતા ત્યારની વાત, ત્યારે શું કરે? સોટી વાગે, હવે આપો એક સોટી, તમારી થઈ જાય કસોટી, સોટી વાગે ચમચમ, અને વિદ્યા આવે। કયા છોકરાને સોટી વાગી સ્કૂલમાં? આંગળી ઊંચી કરો। સ્કૂલમાં તમારી માએ નહીં, ખરેખર તો એ શિક્ષકને ધન્યવાદ આપવા। એ શિક્ષક છાતી વાળો કહેવાય કે જે આજના કાળમાં સોટી મારી શકે। અને દ્રોણાચાર્ય એક લાફો ઠોકી, યુધિષ્ઠિર ઉભા થઈ ગયા, ગુરુદેવ આવડી ગયું, આવડે જ ને, લાફા ગાય પછી ના આવડે તો ક્યારે આવડે? એમ નહીં, ગુરુદેવ આપનો મિનિંગ એ હતો, ક્રોધમ ત્યજ ક્ષમા કુરુ, ક્રોધનો ત્યાગ કર અને ક્ષમાને ઉતાર। હું એ જ વિચારતો હતો, ખાલી ગોખવાથી શું થાય? 2-4 લાફા પડે અને પછી પણ મને ગુસ્સો ન આવે અને હું શાંત રહું, તો હું સાચે ભણ્યો કહેવાવ। બોલો ગુરુદેવ, હવે પ્રેક્ટિકલ ભણ્યો કહેવાવ કે નહીં? દ્રોણાચાર્યની આંખમાં આંસુ આવી ગયા। આ 104 થિયરિકલ ભણ્યા, અને યુધિષ્ઠિર પ્રેક્ટિકલ, રત્નબોધી વિજય। આમ જોવા જાવ ને, શિબિર સાથે એને 36 નો આંકડો છે, એને આવું બધું ફાવે નહીં। આ તો મનસુખભાઈએ ઉપાડો લીધો હશે કે આવ્યા જ છો, હવે રહેવું જ છે, અહીંયા ફાવી ગયું છે શંખેશ્વર ધામમાં, એમને શા માટે બેસો છો? આવો સરસ હાલારી સમાજ, તમે હાલારી, આના સ્થાપક પ્રેરક પણ હાલારી, બધું જ જયારે હાલારીનો મેળ પડ્યો છે, ત્યારે એક સરસ મજાનું એમને આયોજન ગોઠવી આપ્યું છે। મનીષ સર લીડિંગ લીધું છે, અમારા શંખેશ્વરના ટ્રસ્ટીઓ ડોનર છે, સાથે અમારા કાંતિભાઈ પણ ડોનર બન્યા। આ એક બાળકો છે, આજથી વર્ષો પહેલા અમે 2 ભાઈઓએ એક શિબિર કરી હતી, યાદ છે? 30 વર્ષ પહેલા અશોકનગરમાં। આજે પણ એના મીઠા ફળ
એ યુવાનો ચાખી રહ્યા છે. કેટલાયને લાઈફ ટાઈમ માટે રાત્રિ ભોજનનો ત્યાગ છે. કેટલા પૂજા કરતા થયા, કેટલા કનમોળ આજે પણ મળે ત્યારે યાદ કરીને કહેતા હોય, મારા સાહેબ એ જે સ્થાનિક શિબિર થઈ હતી 10 દિવસની, એના જેવી શિબિર પછી આ ભિવંડીમાં થયું હોય એની ખબર નથી. ઈચ્છું છું હવે આપણે એ વખતે તો મનસુખભાઈ ક્યાં ફરવું પડતું હતું ખબર છે? કોઈના ગાલા લીધા, કોઈની બિલ્ડિંગના પાર્કિંગ લીધા અને એ રીતે આપણે શિબિર કરી. ખાલી 1 વર્ષ જવા દો, 1 વર્ષ જવા દો. અત્યારે તો એ જગ્યા આપણી છે જ. અને આ એ ભાટિયા સાહેબે મનસુખભાઈને ભેટ આપી દીધી 3 વર્ષ માટે. હો, પાછા જય બોલાવી દેશે, જય નો બોલાવતા. 3 વર્ષ માટે આપીશ. પણ આ ભૂમિ એટલી ચાર્જ થઈ રહી છે. ચોમાસું થયું, 150 થી વધારે માસ કમળના તપસ્વીઓ આ ભૂમિને પાવન કરીશ. અને હવે આ નિર્દોષ નાના નાના બાલુડાઓ 5 દિવસ સુધી ભક્તિ કરશે, પરમાત્માની પોતાના જીવનમાં પરિવર્તન લાવશે. સત્સંગ દ્વારા ભૂમિને વધુ ને વધુ ચાર્જ. હું તો કહું છું, આ બાળકો આપણું ભગવાન જેટલું નથી સાંભળતા એના કરતા વધારે કોનું સાંભળે? આ બાળકો. એ નિર્દોષ હોય. એ બાળકો પાસે મનીષભાઈ રોજ પ્રાર્થના કરાવો. આખા ભિવંડીમાં ન હોય એવો સરસ મજાનો દેરાસર અને ઉપાશ્રય. આ ભૂમિ ઉપર ઊભું થાવ, ઊભું થાવ, ઊભું થાવ. બોલો બધા, આખા ભિવંડીમાં ન હોય એવું ભવ્ય જીનાલય અને ભવ્ય ઉપાશ્રય આ ભૂમિ ઉપર નિર્માણ થાઓ, નિર્માણ થાઓ, નિર્માણ થાઓ. ઈચ્છીએ છીએ 1 જ વર્ષની અંદર આ ભૂમિનું પણ સંપાદન થાય. ભવ્ય જીનાલય, સાધ્વીજીનો ઉપાશ્રય, આયંબેલ ખાતું, સાધુ ભગવાનનો ઉપાશ્રય. માપનું ચાલે આ રોડ થી આ રોડ. હવે આ રોડ બહુ દૂર નથી મનસુખભાઈ, ખાલી 2 સાઇઝિંગ નડે છે અને એનો અવાજ તો વધારે નડે છે. સૌથી વધારે અક્ષય મોદી મહારાજને નડવાનો છે. અને એમને ચોમાસું લાવવું હોય તો પેલા 2 કાઢવા પડશે. આ 2 સાઇઝિંગ ને હટાવવાના છે. અને આપણી જગ્યા, આપણે બોલીએ ને અમારા બાપાની જગ્યા ક્યાંથી ક્યાં સુધીની, એ આ રોડ થી આ રોડ સુધી. આવું આપણે બોલવું છે. અને ખાલી બોલવું નથી, કરીને બતાવવું છે. અહીંયા એવી પાર્ટીઓ બેઠી છે કે જે ધારે તો સંપૂર્ણ સ્વતંત્ર જીનાલય લાભ લઈ શકે એમ છે. અહીંયા એવા ભાગશાળી બેઠા છે જે ધારે તો આખા ઉપાશ્રયનો પણ લાભ લઈ શકે એમ છે. જેની જેવી ભાવના. પણ બહુ નજીકના સમયની અંદર એક સારા સમાચાર આખા સંઘને સાંભળવા મળશે. અને આટલી વિશાળ જગ્યા, બહુ પાકા વાણિયા છે. ત્યારનો બોલું છું, એક તાળી નતા પાડતા, પૂરો કસ કાઢ્યો. હા, ઈ કે લાલો લાભ વગર ના લોટે. કઈક લાભ ની વાત કરો તો અમે તાળી વગાડીએ. તો આ મારે બોલવાનું જ છે. જગ્યા તો તમારે લેવાની છે, ખદિયા ને રૂપિયા તમારે કાઢવાના છે. પણ આ લગડી કહેવાય. અમારે ત્યાં એવો નિયમ છે, દેરાસર કે ઉપાશ્રયને અડીને જે પણ જગ્યા મળતી હોય, કોઈ પણ ભાવમાં મળતી હોય, લઈ જ લેવાની હોય, એને છોડાય નહીં. આ સનાતન કાયદો છે. આવતીકાલે ત્યાં શું કરવું એ પછી વિચારાશે. પણ જો આવતીકાલે તમે નહીં લ્યો, તમારી કોઈ ભૂલ થઈ જાય અને ન જોઈતી વસ્તુ અહીંયા આવી જશે, આખી જિંદગી પસ્તાવાનો દાડો આવશે. માટે શક્તિ મુજબ સંગે લાભ લેવાનો, લાભ ન લઈ શકે એને ભાવ ભાવવાના. ત્યાં ભૂમિ અમારા શ્રી શંખેશ્વર ધામ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘને જલ્દીથી જલ્દી પ્રાપ્ત થાવો. અને પછી દર વર્ષે આખા ભિવંડીમાં કોઈને પણ શિબિર કરવી હોય તો એને ક્યાં આવવું પડશે? આ જગ્યા પર આવવું પડશે. ઉપદાન કરાવવા હોય ક્યાં આવવું પડશે? આ જગ્યા પર આવવું પડશે.
અને ચાતુર્માસ કોઈ મહાત્માને કરવું હોય, ભાઈ આખા ભિવંડીમાં સરસ્થાન કયું છે, આ જ જગ્યા પર આવવું પડશે. ખાલી 2 વર્ષ હિતેશભાઈ, મનસુખભાઈ, 2 વર્ષ ખાલી ટાટિયા ઘસો, 2 વર્ષ પસીનો પાડો, 2 વર્ષ મહેનત કરો, પછી જિંદગી આખી સુધી આના મીઠા ફળ ઘરે બેઠા નહીં, આ ઉપાશ્રયમાં બેઠા તમારે ચાખવા મળશે. જિંદગી આખી અનુમોદના કરશો. સાહેબે ભલે પ્રેરણા કરી, કડવી લાગતી હતી, પણ આજે એના મીઠા ફળ ભોગવીએ છીએ. જોઈને રાજી થશો. કેવા આંબેલ ખાતા ધમધમે છે, જ્યાં અત્યારે આંબેલ ખાતાનું ઠેકાણું નથી, ત્યાં પણ 250 ઓળી થાય. 2500 આંબેલ આ નૌપતના દિવસોમાં થાય. કોઈ લોભ નહીં, કોઈ લાલચ નહીં, કોઈ વ્યાખ્યાનમાં મોટી પ્રભાવના નહીં, અને છતાંય આટલી મોટી સંખ્યામાં આંબેલ થાય એ બતાવે છે આ ભૂમિ જાગૃત છે, આ ભૂમિનો વિકાસ થવાનો, આ ભૂમિ ખૂબ આગળ વધવાની. જોઈને આખા ભિવંડીમાં હવે જ્યારે મોટા હોલ નથી મળવાના, દીક્ષા લેવી હોય તો પણ ક્યાં આવવું પડશે? આજ સંકુલની અંદર ચિકાર ધર્મના અનુષ્ઠાનો આ વિશાળ ભૂમિની અંદર થવાના છે. આજથી જ બધા મનમાં સંકલ્પ કરો, ભૂલ નહીં તો પાખડી આ સંઘના ચરણે ધરવી છે, અને એનું રિઝલ્ટ આપણને 1 વર્ષની અંદર મળી જશે. જલ્દીથી પ્રાપ્ત થાઓ. ધન્ય બાંધવ બેરી ખરેખર સાહેબે જે રજવાણ કરી શ્રી શંખેશ્વર ધામ શ્વેતાંબર મૂર્તિપૂજક બાપુગંજ જૈન સંઘના પ્રેરણાદાતા, માર્ગદાતા, આશીર્વાદદાતા આ બંને આચાર્ય ભગવંતો જેમણે આ સંઘને ઊભું કરવા શરૂઆતથી અને આજે જે રજૂઆત કરી, હું આપણા સૌના આગેવાન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ મેઘજી ડોડિયાને વિનંતી કરી 2 શબ્દો કહેશે. પધારો મનસુખભાઈ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન અક્ષય પૂજ્યજી મહાસાહેબ, આચાર્ય ભગવાન મહાપૂજ્યજી મહાસાહેબ, પન્યાસી ભગવાન દત્તપૂજ્યજી મહાસાહેબ અને પન્યાસી હિરરત્નજી મહાસાહેબ, સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, શંખેશ્વર ધામમાં પ્રબળ પુણ્યોદય નવું સંઘ સ્થાપવાનું નક્કી થયું ત્યારે સંઘ પાસે કોઈ જગ્યા નથી. આપણે ક્યાંય ચોમાસું કરશું વિચાર હતો, એમાં અક્ષય બુદ્ધિની મહાબુદ્ધિ પાસેની પ્રેરણા હતી. આ સંકુલની એક જગ્યા 1300 પ્રોજેક્ટ આપવામાં આવી અને 300 લેવામાં આવી. એમાંથી ઉપાશ્રય તૈયાર થઈ ગયો છે. ચતુર્માસ માટેની જે બોલાવી હતી આચાર્ય ભગવાન હરિકાંત સુધી માતાની, અને ચોમાસું ક્યાં કરાવવું એ વિચાર થતો હતો. એમ કાંતિભાઈની આ જગ્યા આપણે ત્યારે સામે આવી અને એમની પાસેથી રજા લઈને આપણે ટેમ્પરરી સંઘની સ્થાપના થઈ ગઈ. અને સ્થાપના કર્યા પછી ઉત્તરોત્તર સંઘની ચડતી થઈ રહી છે. આપણે સૌ જોઈ રહ્યા છીએ વિશાળ સંખ્યાની અંદર 7000 ફૂટનો હોલ વિધાઉટ એન પિલોર, એક પિલોર ઊંડો 7000 ફૂટનો હોલ છે. 4 માળા કરવાના છે. 4 માળા થશે. એમાં વિશાળ સાહેબે હમણાં આશીર્વાદ બી આપ્યા. સાહેબે હમણાં પણ બહુ મોટું ઋણ રાખ્યું છે કે આ જગ્યા બી કવર થાય તો સારું થાય ને બધાની ભાવના બી હશે. પણ અમે ચોક્કસ અમારા ટ્રસ્ટીનો સામે સાથે બેસીને આ બાબતનો ચોક્કસ નિર્ણય લેશું અને નિર્ણય તમને ટૂંક સમયમાં જણાવશું. ખરેખર સત્યતા છે વિચારવાનું નથી. ધર્મના ક્ષેત્રમાં કંઈ કામ કરવું હોય તો યા હું કરી સાહેબની આજ્ઞા લઈને કૂદી પડવાનું હોય છે અને સફળતા સાહેબે જ અપાવે છે. અમે આ કંઈ કહ્યું નથી. આજે વિશાળ ઉપાશ્રય થશે. તમે વિચાર કરો કે આની અંદર નાની જૂની રકમ નથી લાગતી, મોટી રકમ લાગવાની છે.
પણ તમારા બધાના સહકારથી અમે આ બધાને પહોંચી વળીએ છીએ. આજે સંસ્કાર શિબિર 5 વર્ષ પછી અહીંયા થઈ રહી છે. આ તો રત્નપતિ પાસે વિનંતી કરી તમે સંસ્કારમાં ક્યાં જવાનો છો તો અહીંયા આપણે સંસ્કાર શિબિર કરો તો 2 દિવસ તો વિચારવાનું રહ્યા, પછી આ કરી અને 4 દિવસની અંદર અમે ફોર્મ બહાર પાડ્યા. 4 દિવસમાં 150 બાળકો આવ્યા. પણ સાહેબ તમારી જે ભાવના જે 500-600 બાળકો 500-600 બાળકો 15 દિવસની શિબિર કરાવવાની અમારી ભાવના છે અને ચોક્કસ આ ઉપાસના અમે કરાવશું. ખરેખર આપણે સૌએ સાથે મળી સાહેબના ખૂબ જ પ્રવચનો સાંભળવાની ઈચ્છા છે. મહાબોધિ મહાસાહેબ રાષ્ટ્રપતિ મહાસાહેબને અત્યારે વિનંતી કરીએ શેષનાળમાં શાહપુર તમે જાઓ છો, શાહપુરમાં આવ્યા પછી અમને ઓછામાં ઓછો 15 દિવસ અહીંયા સંસ્થાને ફાળવશો એવી આગ્રહભરી વિનંતી અને ચોક્કસ આશા છે. ત્યાં અમારી ધજા છે 15 તારીખની, 2 પ્રતિષ્ઠા છે 10 તારીખની. હું અમારું એટલા માટે કહું છું એની સાથે સંકળાયેલો છું ઈચ્છા સંગીત સાથે અને ત્યાં અખાત્રીના પહેલા છે. આવા ભવ્ય કાર્યક્રમ આવ્યા પછી 10 દિવસ અહીંયા અમને ચોક્કસ ફાળવશું. જેથી 15 દિવસ તેથી અમે પાછો ચોમાસા જેવો લાભ 4 મહિના જેવો લાભ અહીંયા લઈ શકીએ. આ વિનંતી સ્વીકારશો. સાહિત્ય રત્ન વિજય મહાસાહેબ બધા જે ગુણ મહાસાહેબના તેઓ બી શિબિરના રાત્રિ પ્રવચન શિબિરના માળથી કરાય છે. એમની રાત્રિ પ્રવચન શિબિરમાં 700-800 જણ 700-800 યુવાનો રાત્રિ શિબિરમાં 3 કલાક બેસતા હોય. એમનું જોરદાર પ્રવચન છે. એમને બી તમે વિનંતી કરીએ છીએ એવો બી સંસ્કારમાં પધારશે ત્યાં બી આપણે બી એમની શિબિર લેશું. આ બધા એમના વચ્ચે અત્યારે વિનંતી કરીશ કે મનીષરને બાળકોને સુંદર સંસ્કાર ચાલુ કરે દરેકને સંત પૂજનનો લાભ લેતા જશે. ખૂબ ખૂબ આભાર. આપણા પ્રમુખ શ્રી મનસુખભાઈએ આ રજૂઆત કરી. આજે સંસ્કાર શિબિર 5 દિવસની 2 મે થી 6 મે સુધી. અત્યારે બીજી એક જાહેરાત ખાસ પૂજ્ય આચાર્ય ગુણરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના સંગાયરાના અને પ્રખર પ્રવચનકાર પરમ પૂજ્ય પન્યાસ ચારિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ અહીંયા 13 તારીખે 13 મેના એક જાહેર પ્રવચન રાખેલ છે. આપણા સંઘની વિનંતીને માન આપીને તેમજ તે સંગાયરાના બેન મહારાજ સાહેબ તે બિરાજમાન છે. સાધ્વીજી ભગવંતો પધાર્યા છે. પૂરી પૂરી અનુમોદના અને બહેનો માટે ખાસ કાર્યક્રમ બેન મહારાજની નિશ્રામાં 13 મેના અહીંયા આયોજિત કરવામાં આવશે, જેની જાહેરાત કરીએ છીએ. 13 મેના એક તો પૂજ્ય પન્યાસ ચારિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબનો એક જાહેર વ્યાખ્યાન. એમનું એટલું પ્રખર વ્યાખ્યાન છે કે 800-900 યુવાનો 3 કલાક હલતા નથી. તો ખરેખર છેલ્લું સુરતમાં ચાતુર્માસ હતું એ ખૂબ જ સફળ રહ્યું. આપને પણ એનો લાભ મળવા જઈ રહ્યો છે. 13 તારીખ યાદ રાખજો. અહીંયા જાહેર પ્રવચન છે. પછા सर्व मंगल मंगलम सर्व कल्याण कारणम प्रधानम सर्व धर्माणाम. આપણે આદેશો